હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ છે. તો આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો બધાને જય માતાજી, જય માં મોગલ. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. સા આવી ગયો છે તો સા ને નાસ્તો કરીએ. હાલો બધા નાસ્તો કરવા. જો ખેડૂત સા લાવ્યા છે તો સા ને નાસ્તો કરીએ. બિસ્કિટ ને એવું છે બધું, સેવડો. તો શું કેવા હતા તમે? હા, લાવો શાક. આરવામાં સા ઉપર સબર છે નહીં લાગે. હું સબર છે ને બધું છે. તો હાલો બધા નાસ્તો કરવા. તો ફાઇનલી સા ને નાસ્તો કરીને કપા વીણવા મળ્યા હતા. તો કપા હવે આ વીણાઈ ગયો છે. તો હરેશભાઈ, તમે શું કહેવા માંગો છો? કપા વીણાઈ ગયો, મૂકી ની. ફાઇનલી તો હરેશભાઈ કહે છે કે કપા વીણી નહીં, આખું ખેતર હવે મૂકી નહીં. તો કન્ટિન્યુ વિડીયો બના રહેતો. તો આ ટાઈપની મસ્તી છે અમારે ખેડૂને. તો તમે જોઈ શકો છો. અમારા મમ્મી મરચા ઉતારે છે. આવી રીતે મરચા ઉતારે. તો તમે જોઈ શકો છો. તો દાડિયા તો આમ ઓલી બધું મરચા ઉતારે છે. તો ફાઇનલી આ ખેતર વીણાઈ ગયું છે. તો હવે બીજા ખેતર જાય છે. કપા કેવો છે કેવો નહીં તમને આગળ વિડીયોની અંદર આગળ બતાવી. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહે. ફાઇનલી જો અમે આ બીજા ખેતર આવ્યા છીએ. તો આવો કંઈક કપા છે, તમે જોઈ શકો છો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં. વિડીયો જો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો. કે ફાઇનલી 12:30 થઈ ગયા. તો થોડુંક જમી આવીએ ને હાથ ને એવું ધોતા જઈએ. તો આગળ જમવા જઈએ તો બતાવીએ કે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. 12:30 થઈ ગયા છે ને જમવા બેસી ગયા. તો તમે જોઈ શકો છો કે વાલનું ને રીંગણાનું શાક છે. મોટા મરસા છે લાવેલા આવડા. ભરત પટેલની વાડીએ ગયા થાય ને નથી લાવ્યા છે. તો રોટલા ને સાસ આપણે એવું છે બધું. તો જરાક જમી લઈએ. આને શું કહે છે? આ ઓળો છે ના બોલ ના લોટલા. પછી હરેશભાઈ ની જમે છે. હા, તો મારે જમવું તો પૂગી જવાનું. ફાઇનલી તો હોય મારા ફૂઈ ની જમવા બેસી ગયા છે. તો ગીતા ફૂઈ આપણું શાક એનું બનાવ્યું છે? વાલોનું શાક બનાવ્યું છે, રોટલી છે, મરચા, છાશ. હાલો બધા જમવા. તો એવું બધું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બિના રહેતો. તો જવો અહીંયા મારા આતાની બધા આનંદભાઈ ની જમવા બેસી ગયા છે. મારા વિલાસબેન છે, મારા જયદીપ મામા છે, મારા ગંગા છે. તો વિલાસબેન એનું શાક બનાવ્યું છે? અડદનું શાક બનાવ્યું છે. લીલી ડુંગળી ને એવું બધું છે. તો સાસ ને બધું. તો શું કહેવા માંગો હતા? ખાવા ડુંગળી, અડદનું શાક, લીંબુ છે, સાય છે. તો એવું બધું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બિના રહેતો. તો જરાક હું પણ ખાઈ લઉં. તો ફાઇનલી બપોરે જમીને કપા વીણવા મળ્યા છે. તો અલ્પેશભાઈ, તમે શું કહેવા માંગો છો? અમે કાંઈ કહેવાના, અમારો ઓલા વિડીયો તો ન આવતા કોઈ. હા, તો મારા મામી ને મારા મામા ને બધા વીણવા મળ્યા છે. હરેશભાઈ છે. કેમ છે હરેશભાઈ? હા, હાલો વીણવા મળી જાય. હા, તો હાલો વીણવા મળી. બીજું શું હોય? તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહે. લો સા પીવા બધા 3 વાગી ગયા છે. તો ખેડૂત ચાલીને આવ્યા છે. તો સા જરાક પી લઈ. તો ફાઇનલી 6 વાગી ગયા છે. તો હવે એમ બધા છૂટા થઈ ગયા. તો બપોર પછી આપણે કેટલો કપા વીણ્યો એ તમને બતાવીએ. કેટલી ભારી કપા શું છે બપોર પછીનો. આપણે બપોર પહેલાં બીજા ખેતરે હતા, બપોર પછી પાછા બીજા ખેતરે આવ્યા. એટલે બપોર પછીનો એટલો કપા છે. તો હવે ફાઇનલી અમે પહેલું જે ખેતર આપણે હવારમાં વીણ્યું હતું એ ના જોખવા આવી છે. તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહે. ફાઇનલી તમને હાથે કિલો મશીન આવે છે. આવી રીતના કાંઈક હાલે છે હાટીઓમાં. તો આવી રીતના હાટીઓ પીલાઈને ડાલામાં આવી રીતે ભૂકો ભરાતો થાય હારો હાર. એ પણ તમે જોઈ શકો છો.
કાંઈ નહીં, તો અમારે ખેડૂત મરસી એક કિરીટભાઈની, તો મેં કીધું તમને મરસા કેવા એટલે કાંઈ નહીં, તો અમારા ખેડૂત મરસી હતી કિરીટભાઈની, તો મરસી કેવી છે એમ તમને બતાવું કેવા મરસા છે એમ. જો આ ટાઈપનું છે કાંઈક, તો વિડીયોમાં બન્યા રહેતો. આ ટાઈપની મરસાનો ફાલ આવેલો છે, તમે જોઈ શકો છો. આ ટાઈપની મરસી છે કંઈક. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેતો. તો આવા કંઈક મરસા છે. શું કહેવા માંગો છો અલ્પેશભાઈ? લાઈક કમેન્ટ કરી દેના એમ. તો આ વરિયાળીના છોડવા છે ભાઈ. આ આપણે સવારે કપાવીનો ઈ છે. તો હવે અમે જઈએ કપા દોખવા. ખેડૂ ગામમાં ગયેલા હતા, તેની વાટે હતા, તો ખેડૂ આવી જાવ તો કપાસ ઓખી લઈ, તો તમને જરાક બતાવી. હાલો તો ફાઇનલી કપાસ ઓખી લઈએ ગિરીશભાઈનો. આપણે સવારે વીણો થાય ને એ. હાલો ભાઈ જોધાભાઈ. હા 40 કિલો. તો 41 કિલો. હા 41. 41 બધું મને કરી થઈ. તો આ 2 મણ થઈ એટલે ઘણું આ બધું. પેલા 6 જણા હો ને, મણ થઈ જાય ને આમ 12 વગેરે 50. હેલો યુટ્યુબ ફેમિલી, આજનો બ્લોગ આપણે અહીં એન્ડ કરીએ છીએ. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, ને મળીએ આપણે નેક્સ્ટ નવા વિડીયોની સાથે.